नमो रिंदनो सिद्धारमणोजानं वैष्णवकारो सर्वपापना सुनाशिवसिमणं मंगलम मंगलम गौतम मंगलम जनधन सुमंगलम नमो दुरागति निवार निवारी नरत योगिनाथाय महावीराय ताइने ओंकार बिंदु संयुक्त नित्यं जयंति योगिन कामद मोक्षतो जो ओंकार आय नमो नमः पन्नकेज स्वनोगुदिवाद्य संस्कृति निर्विघ्नस्काय श्री वीर स्वामी नमः कल्याण पात्माराम सुत गंगा हिमाचल विश्वाम्भोजर विद वंदे श्री ज्ञातनंदन अज्ञानतिमिरन्धनं ज्ञानं जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। अनंत उपकारी अनंत कल्याण करनारा तारक तीर्थंकर શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આ સંસારથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. બે પ્રતિકોણ સૂત્રોના અર્થ 49 સૂત્રો પૂરા થયા. બે સૂત્ર બાકી છે, મનઃ જીનાણમ અને સકલ તીર્થ. આ બે સૂત્ર પૂરા થશે એટલે આપણા બે પ્રતિકોણ સૂત્રોના અર્થ પૂરા થશે. સૂત્ર છે, સૂત્રોના અર્થ શેરડીના રસ જેવા છે. તમે જેટલું એને પીસશો ને એમાંથી પદાર્થ નીકળશે. આખા જીવનનો સાર આની અંદર આવે છે. આજે આપણે મનઃ જીનાણમ સૂત્રની અંદર છે. આ સૂત્રમાં શ્રાવકના 36 કર્તવ્ય બતાવ્યા છે. આપણે શું કરવું જોઈએ અને આપણે શું કરી શકીએ છીએ. જૈન શાસન મળ્યા પછી આપણી ખુમારીઓ ઘટી જાય તો ન ચાલે. સત્વને ખુમારી તો આમ અંદર આમ કટિબદ્ધ રહેવી જોઈએ. જૈનત્વ તો જળહળ દેખાવું જોઈએ કે જૈન છે, કટિબદ્ધ હોય. આમ આપણું જૈનત્વ તો લોકો વંદનીય કરે એવું આમ જૈનત્વ છાજતું હોય. લોકોના હૃદયમાં પ્રભુનું શાસન સ્થાપિત થાય એવું જૈનત્વ છે. અને જૈન શાસન મળ્યાનો એક તો પહેલાં આનંદ જોઈએ. જૈન શાસનમાં કહેલા નીતિ નિયમ પ્રમાણે જીવવા માટેનું આપણી ખુમારી જોઈએ. અને જૈન શાસનમાં આપણે શ્રાવક તરીકે શું કરવાનું છે એ કર્તવ્યનું લિસ્ટ બનાવી એ લિસ્ટ પ્રમાણેનું જીવન સેટ કરવું જોઈએ. માણસે તેવા લિસ્ટ બનાવ્યા છે. વર્લ્ડ ટૂર કરવી જ. એક ભાઈ મળ્યા હતા, મને કે બધું જ ફરી લીધું, હવે છ વસ્તુ ફરવાની બાકી છે. એક ભૂતાન, ઈરાન, ઈરાક, એવું કંઈ 2-4 બોલું, બાકી બધું ફરી લીધું. હવે ફરવાનો શોખીન પાછું. 2 ના લેડી, હસબન્ડ નથી, ધંધો કંઈક સારો ચાલે, બિઝનેસ હશે, ભગવાન જાણે, ફરે બધું પામ્યા શું. મને કે લાઈફમાં અફસોસ નથી, આટલું ફરી લીધું છે. ઠીક છે, બિચારી પાસે આ જ ઓપ્શન છે. ધર્મ ન મળ્યો એટલે એ લોકોને માટે એક હોય, પણ એને આ બધું ફરી લીધાનો આનંદ હતો. અને 6 બાકી છે એને કાઉન્ટિંગ હતું કે 6 જવું જ. પહેલો પ્રોજેક્ટ હવે ભૂતાનનો કરેલો. કોઈ વર્લ્ડ ટૂરનો પ્લાન બનાવે, કોઈ ભારતની બધી જ કોચીને આ ને તે ને નોર્થ ને ફલાણા ને બધું ઈસ્ટ સાઉથ બધો કોચ પૂરા કરે. એમાંથી કેટલાક બહાર આવે, ફરવાનું તો ગમતું જ હોય તો તીર્થયાત્રાનો પ્રોગ્રામ બનાવે. એમાં વળી કેટલાક તીર્થ પ્લસ પર્યટન સ્થળ મિક્સ કરે. એમએસસી કરવી જાય તો દાર્જિલિંગ બી ફરીને આવે, બેંગ્લોર જાય તો ઊટીમાં જઈને આવી જાય, એટલે મિક્સ કરે. બધા શ્રાવક છે, બધાને બધું અલગ અલગ રીતભાત ગમતી હોય. અને એના માટે અમે કંઈ બહુ મોટો આગ્રહ રાખીએ. અમારે તો ભગવાનના શાસનની વાત કરવાની એટલે તાત્વિક ને ધાર્મિક વાત કરવી પડે, બીજી કોઈ વાત અમે ન કરીએ. બાકી તો તમે હોશિયાર છો એટલે સમજી જાઓ બધું. હવે મહત્વની વાત આવે છે કે ભગવાને આપણને શ્રાવક તરીકે શું કરવાનું કીધું છે. નંબર 1, શ્રાવકના 21 ગુણ પાલન કરવાના કીધા છે. એ તમને મેં હજુ ભણાવ્યા નથી. શ્રાવક તરીકે 12 વ્રત લેવાના કીધા જે તમે લીધા છે. શ્રાવક તરીકે 14 નિયમ પાલન કીધા જે તમે પાડો છો. શ્રાવક તરીકે 11 પડીમાં વહન કરવાની કીધી છે. એ પડીમાં તમને ખબર પણ નથી, તમે કરતા પણ નથી. અને શ્રાવક તરીકે 36 કર્તવ્ય કરવાના કીધા છે. આજે એ શરૂઆત થાય છે. શ્રાવક કેવો? કેટલાક કર્તવ્યો તમને સહેલા લાગશે, કેટલાક કર્તવ્યો તમને અઘરા લાગશે, કેટલાક કર્તવ્યોમાં તમે 50% છો. આમ ધારીએ તો થઈ જાય પણ હવે થોડું અઘરું છે એમ પણ લાગશે. એક શ્રાવક છે મુંબઈમાં, બધા કર્તવ્ય પૂરા કર્યા છે આજની તારીખમાં. એટલે આ તો તમને બતાવવા માટે કે જો આવું બી છે આ દુનિયામાં. બહુ રત્ના વસુંધરા
એટલે તો પ્રેરણા રૂપે વાત કરું છું. કદાચ તમને ગમી જાય ને તમે કરવા લાગો તો સારું જ છે, પણ પહેલા નંબરમાં તમારે ખુમારી જોઈએ કે તમે જૈન આમ ખુમારી દેખાવી, જૈન છે ખુમારી તો આમ દ્રઢ દેખાવી જોઈએ. આમ કોઈ બી માણસને આમ જૈનનું કંઈ કામ હોય નહીં, આમ આપણા બારને બેલ મારે કે હું બહુ આશા લઈને તમારી પર આવ્યો છું, તમે મારું આ કામ કરી શકશો, એ જે બોલે ને ત્યારે એની જે આશા બાંધી હોય ને એ આપણી ખુમારી પર એને આશા બાંધી, ત્યારે જો કામ કરવાની કેવા અંતરના આશીર્વાદ પામવાની મજા આવે. યશો વિજયજી મહારાજને દીક્ષા આપવાની હતી. કયા યશો વિજય? મુનિ યશો વિજય. યશોજી સુરી મહારાજ તમે અહીંયા જોયા ને એ નહીં, જે અત્યારે હમણાં નૂતન આચાર્ય થયા છે, મારા વિદ્યાગુરુ છે, જબરદસ્ત વિદ્વાન. વિહાર કરતા કરતા ઉદવાડા પહોંચ્યા. ઉદવાડામાં દીક્ષા નક્કી કરવાની વાત આવી, પણ એમના પિતાજીનો બહુ હોલ્ટ હતો ને ભાગીને દીક્ષા એટલે અંગત દીક્ષા કરવાની હતી. આમ જાહેરમાં પણ પરિવારને ખબર ન પડી છે. શ્રાવકે જવાબદારી તો લીધી, પણ શ્રાવકને પછી ખબર પડી કે આના બાપા તો વિરોધમાં છે. એટલે કે સાહેબ ઉદવાડામાં કાંઈ નહીં, દીક્ષા કરે કોણ? વાપીથી આગળ દમણ છે, અને દમણની અંદર દિલ્હી કેન્દ્રીય શાસન ચાલે, એમાં ગુજરાતનું કંઈ ન ચાલે, પીપુડી ન વાગે. દમણનો એક શ્રાવકને ખબર પડી કે દીક્ષા કરવાની છે. 6 ફૂટની હાઈટ, મૂછાળો માણસ, ફેટો ફેટો મારેલો આવી ગયો. ઉપાશ્રમમાં એન્ટ્રી મારી ને, સાધુઓ ચાલો ફેટા બાંધો, દમણ જવાનું છે. જો આમ આવતા નહીં સાથે બધા કે આવ્યો કોના, પછી અંદર ગયો, સાહેબ ચાલો દમણ. સાહેબ કે શું? સાહેબ દમણની હું જવાબદારી લઉં છું ને, દમણમાં કોઈ ગુજરાત પોલીસ પગ એની પેસારો નહીં કરે, મારી જવાબદારી, તમારી દીક્ષા કરવાની જ મને સમાચાર મળ્યા છે, ચાલો. શું જૈન શાસન હશે, શું એ શ્રાવકની તાકાત હશે, રિક્સ લેવાનું. અને એના બાપા એટલે ધમકી આપેલી. ભુવન મનુસુરી મહારાજને ધમકી આપીને કહેતા દીક્ષા આપી તો ભુવન મારા સાહેબે ના પાડી હતી કે આને દીક્ષા કોઈ નહીં આપે, એના બાપા ડેન્જર છે, નાક ખરાબ કરી નાખશે શાસન. ડેન્જર માણસો હોય છે. શું શ્રાવકની ખુમારી હશે. લઈ ગયા દીક્ષાથીને ઘરે રાખ્યા, અત્તર વાયનું, રાત્રે થોડું બહુમાન સમારંભ, બધું જ દીક્ષા આપી રંગે છે. ખુમારી જોઈએ. આ ખુમારી આપણા બધાની પાસે જોઈએ. પહેલો સિદ્ધાંત, હું તો ધર્મ કરીશ, બીજો કરતો હશે ને એને જો કંઈક અટકતું હશે ને તો તેને હેલ્પ કરીશું. મારી પાક્કા પાયે એને હેલ્પ હશે, પાક્કા પાયે. આ તો ખુમારી જોઈએ. આ ખુમારીમાં ડગમગ ન જોઈએ. મેં ઘણા બાલ નાના લોકો દીક્ષા, નાની ઉંમરના લોકો દીક્ષા લેવાના હોય, મુહૂર્ત નીકળી ગયો ને એના પરિવાર વિરોધમાં હોય ને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોય ને, ત્યારે નાના સાધુઓને ભણાવવાનો મને ટાઈમ મળેલો. એને ટ્રેન કરવાના કે એને પોલીસ સ્ટેશનમાં શું જવાબ આપવાના. મને જે આનંદ આવ્યો છે, ઓલો પોલીસ સ્ટેશનમાં એના સાથે મને વાંધો જ નથી, બધા જાય, અધિકાર છે એમાં. હું એને રોકું છું કેમ, તું નહીં જા, તું તારે જે કરો કર, હું આને એવો તૈયાર કરીશ કે બધે જવાબ આપીને આવે. અને ઓલો જે જવાબ આપીને આવ્યો હોય ને, લોહી વધી જાય વગર ખાધે, એ જૈન શાસન આપણને મળ્યું છે. તમને 100 પ્રશ્ન પૂછવાની છૂટ છે મને, મારી પાસે તાકાત છે, હું તમને બધા સમાધાન આપીશ. સમજાયું શું કહેવા માંગુ છું? પ્રભુનું શાસન પોકળ નથી, પરફેક્ટ છે. 2015ની સાલમાં 3 મોટા દુઃખ આપણા જીવનમાં રહ્યા જૈન શાસન પર. 3 દુઃખની આપત્તિ. પહેલું દુઃખ, પર્યુષણ દરમિયાન કેટલાક તત્વોએ હિંસાત્મક વલણ કરી પ્રભુના શાસનમાં ચિંતા વ્યક્ત કરી. નંબર 2, દીક્ષાનું ગેજેટ બહાર પડવાના એક કોર્ટની અંદરના નિમિત્તો પ્રમાણે આપણા સૂરીપદ પર આરૂઢ ગુરુદેવને તકલીફ નિમિત્ત બન્યું. અને ત્રીજા નંબરમાં લછવાળના પ્રભુ મહાવીર સ્વામી આપણી પાસેથી છીનવાઈ ગયા. 2015ની 3 દુઃખદ ઘટનાઓ આપણા માથા પર રહી. 2016નો પ્રવેશ, 1 થી 10 જાન્યુઆરી, બગાસું ખાધું ને પતાસું પડ્યું તમારા મોઢામાં. એન્જોય કરી, આનંદ કર્યો. જીવનમાં મોટા મોટા મિરેકલ પ્રોગ્રામમાં એક પ્રોગ્રામના તમે સાક્ષી રહ્યા. સમજાય? આમ ખુમારી દીવો. હું તો કઈ અમે લોકો તો અમને કેટલી ખુમારી થાય. મહેસાણા પાછળના 100 વર્ષનો ઇતિહાસ જ્યારે ભાઈનો 100 વર્ષ ઉજવાતા હતા ત્યારે અમે સ્ટુડન્ટ હતા, અમે માન્યું. બાબુમીચંદ દેરાસર વાલકેશ્વર 100 વર્ષ અમે માન્યું. ગોળી પાર્શ્વનાથ 200 વર્ષ અમે માન્યું, મીઠાઈઓ ગાદી. શાંતિનાથ દાદાના 200 વર્ષ અમે માન્યા. માઈમના 210 વર્ષ અમે માન્યા. શંભુનાથ જામડેગલી 50 વર્ષ અમે માન્યા. માટુંગા વાસુદાદાના 50 વર્ષ અમે માન્યા.
છે કે નહીં પુણ્ય પનોતા પુત્ર? મિરેકલ વસ્તુ અમે કરી છે. મારાથી તો તમે વધારે વિશેષ જ કરી હશે. દર વર્ષે આવા નાના મોટા પ્રસંગો તમને ને મને જોવા માટે મળતા હશે. આપણી આંખે આપણે કેટલા પ્રસંગોને સાક્ષી બનાવ્યા હશે. શતાબ્દી મહોત્સવ ઘણા ઉજવાય, સેંકડો વર્ષો આ શાસન આમ મળે. હજુ પણ ઉજવશું. 500 વર્ષની ધજા દાદા આદિનાથની આવશે. આપણે બધા એને માનશું. હા તો પાડો, ખુશ તો થાવ. કેટલું તો આપણે માનવાનું છે. પણ જૈન શાસન મળ્યાની ખુમારી પણ હોવી જોઈએ. એક સમય હતો કે જૈન બહાર નીકળે ને એમ લાગતું હતું કે આ જૈન બહાર નીકળ્યો. એના ઘરના પ્રસંગમાં લોકો સેટ થતા અને બીજા લોકો જૈનોને બોલાવવું હોય ને તો પહેલાં એનો પ્રસંગમાં જૈનત્વ સેટ કરતા. એક સમય હતો કે જ્યાં જૈનત્વનું માન સન્માન હતું. આજે ખુમારી એવી થઈ ગઈ કે જૈન એટલે બધે કોમ્પ્રોમાઇઝ કરી લે. એ સારું બી કરે ને સેટ પણ થઈ જાય. સંવત્સરી ઉપવાસ પણ બહુ સરસ કરે અને પછી પારનામાં બધું વાપરી પણ લે. આવી છાપ એ ખુમારી નથી. આવી છાપ એ તો નુકસાન ભરેલી છે. જેને તેનું લંચિત પણ થયું છે. સમજો કે દાખલા તરીકે તમે મારી પાસે એવો નિયમ લેવા માંગતા હો, આમ અમે રાત્રે નહીં જમશું પણ પ્રસંગે અમે 12 અમારે અમે જમશું. પ્રસંગ કેટલા આવે તો કે 12 મહિનામાં અમને 50 પ્રસંગો આવે, બાકી નહીં. હું આ નિયમ તમને આમ આપવા માંગુ, 50 વખતે તમારે ચોવ્યાર કરવાનો, બાકી તમને છૂટ બોલો. 365માં હું તમને 50 જ નિયમ આપું અને 315 દિવસ હું તમને રજા આપું. તમે 315 રજા લેવા તૈયાર છો, 50 છોડવા તૈયાર છો. હું 50 આપવા તૈયાર છું, 315 છોડવા તૈયાર છું. તમે સમજો હું શું કહેવા માંગુ છું? 50ની હાજરી, 50 જગ્યા પર મોટા પાયા પરની હાજરીમાં અનેક જીવો અવળા માર્ગ પર પ્રેરાઈ શકે એવા નિમિત્તો સૌથી વધારે ભયંકર. 315માં તો ઇન બિન તીન બીજું કોઈ છે જ નહીં. એનું વધુ ઓછું નુકસાન છે. જાહેર પાપ મોટું નુકસાન. પ્રભુની આ આજ્ઞાઓ છે. અહીંયા જઈને તો છલકાવવું જોઈએ. અને જઈને તો આજે બી એવા જૈનો છે, પ્રતિક્રમણ કરવું જ છે, પ્લેટફોર્મ પર પ્રતિક્રમણ કરે છે. અને એ પ્લેટફોર્મ પર હજુ સુધી કોઈ બોમ્બ ધડાકા થયા જ નથી. જે પ્લેટફોર્મ પર પ્રતિક્રમણ થયા તે બોમ્બ ધડાકા નથી થયા. કરવું જ છે. મેં ટ્રેનમાં પ્રતિક્રમણ કર્યા છે. ટ્રેનમાં મેં પોતે પણ પ્રતિક્રમણ કરેલા છે. કરે મંત્ર સૂત્ર ઉચ્ચારણ ના કરીએ, વિજાતીય સંપર્ક ન થાય એનો વિવેક રાખીએ. એ જો તમે સમજો, એક નાનકડી વાત કરી. કેવડી આવીને એમ કે જડતા તો માનવાનું. કોઈ સામાન્ય માણસ આને જડતા માને ને તેમાં એ જડતા નથી. આપણે એવી ધર્મ નથી કરતો કે કોઈને તકલીફ થાય તે. સમજો કે નીચે બધા 6 જણા બેઠા છે અને હું ઉપરના માળે ચડીને પ્રતિક્રમણ કરું, તેમાં કોઈને નડીશ નહીં. જેમ કોઈ મને જમવું હોય ટ્રેનમાં તો કોઈ વ્યક્તિ ઉપર જઈને જમી લે તો કોઈ એમાં વિરોધ છે? એમ કોઈ માણસ પોતાની ક્રિયા કરે. અમે એકવાર મહેસાણા જતા હતા અને અમારી ટ્રેનમાં અમારા ડબ્બામાં સાથે મુસ્લિમ લોકો હતા. એ લોકોને સૂર્યાસ્ત સમયે નમાજ પડવાનો સમય થયો. એ લોકોએ અમને કીધું કે અમે નમાજ પડીએ છીએ. તો મેં કીધું ભલે. અમે બેઠા હતા, અમને કે એમાં જડતા ન લાગી. એને ધર્મ પ્રમાણે જે ટ્રેનમાં બેઠા બેઠા આમ આમ કંઈક કર્યું, નમાજ પડીને સૂર્ય ચાંદ્રન જોયો, ભગવાન જાણે જે કર્યું, ફાઇન, એમાં જડતા છે. એટલે આપણે એને જળ માની લઈએ. એટલે કેવું છે કે તમે કોઈને અટકાવીને કે કોઈને રોકીને કે કોઈને નુકસાન કરીને કરતા હો તો એ રોંગ કહેવાય. એવું જો ન થતું તો કરવામાં કોઈ વાત નથી. બસ રોકાવો, હું કરીશ પ્રતિક્રમણ પછી જ જવાનું, તો જડતા છે. હું ચોવ્યાર કરતો ને બસમાં કોઈ ચોવ્યાર ન કર્યો તો મારા માટે હું બસ રોકાવી ન શકું. એ પ્રભુની આજ્ઞા. બસના ભીગાના 49 લોકો જબરદસ્તીથી બસને રોકાય મને ચોવ્યાર કરાવે તે પ્રભુના શાસનનો પ્રભાવ. હું ડિમાન્ડ મૂકું કે મારા માટે તો બસ રોકવી જ પડે, હું ચોવ્યાર કરું, ભગવાનનો ધર્મ જળ, એ ન ચાલે. કારણ કે 49 આપણા ઊંધા છે. ત્યારે આપણે શાસન નહીં સ્થાપશું, આપણે બધાને અધર્મમાં જોડશું. અને 49 જણ આવ્યા, તારો ટાઈમ થયો, તારો જવાનો ટાઈમ થયો, એમ કર્યા કરતા તો એ લોકો પુણ્ય બાંધ્યા કરતા અને આપણે જોયા કરવાનું કે ચાલો ગજબ છે. જો કરવાનો જોયા આપણે જ 49 જણા આપણું ધ્યાન રાખે છે. બને હા, જ્યારે એ લોકો રાત્રે જમતા હોય ને ત્યારે એ લોકો આપણું સવાયું ધ્યાન રાખે, પુણ્ય બાંધે ને એ લોકો. કેવું છે, શાંતિથી તમે કરી લો, ચાલુ બસે ચોર વાંધો નથી,
એ લોકોને એમ થાય ને કે તમે ચોવ્યાર કરો તો બસ ઉભા રહીને તમે 10 મિનિટ શાંતિ જમી લો, પછી અમે તો ત્યાં કે એ લોકો હોટ લેશે તો અડધો કલાક લાગવાનો છે. તો એ લોકોને એમ ભાવ હોય ને કે સાથે તમે તો 10 મિનિટ માટે અમને કંઈ વાંધો નથી, લેટ નથી થવાનું. શું ભાવ છે લોકોનો, બીજું કંઈ. પણ આપણે આપણી ગોઠવણી માટે એ લોકોને ડિસ્ટર્બ નહીં કરવાના. અને એ લોકો કંઈ અડધો કલાક ખોટી કરે તો એમાં આપણે બહુ ઊંચો અવાજ નહીં કરવાનો. દરેક જીવદોડાને જોડવા છે. પહેલો નિયમ, ફર્સ્ટ કનેક્ટ ધેન કરેક્ટ, આટલું યાદ રાખવાનું. કનેક્શન છૂટવું ન જોઈએ. નેટવર્કમાં બરાબર મોબાઈલમાં વાત ન થાય તો મજા ના આવે. કનેક્શન છૂટવું ન જોઈએ, આટલું યાદ રાખો બસ. પછી જે કરેક્શન કરો એ કરજો, પણ પહેલાં કનેક્શન, પહેલો નિયમ, કનેક્શન છૂટવું જોઈએ નહીં. મારી વાત સમજાય છે ને? તો શ્રાવક તરીકેના કર્તવ્યમાં કયા કયા 36 કર્તવ્ય બતાવ્યા છે. કેટલાક કર્તવ્યો સાંભળવાના છે અને બરાબર એને બરાબર સમજવાના છે. પહેલું છે મનઃ જીનાણમ આણમ, ભગવાનની આજ્ઞાને માનવી. તમને ગમે ન ગમે સેકન્ડ, તમને સમજાય ન સમજાય સેકન્ડ, તમે સ્વીકારો ન સ્વીકારો સેકન્ડ, તમારે વિરોધ કરો હોય તો કરજો, પહેલા વાત સાંભળો. મનઃ જીનાણમ આણમ, ભગવાનની આજ્ઞાને માનવી. હું તમને એમ કહું ને પ્રભુની આજ્ઞા જાણી કરવાનું, એટલે તમારે એકવાર તો શાંતિથી વિચારો કે ઓહો પ્રભુએ આમ કીધું છે, ઓકે. આજ્ઞા કહું એટલે ઓર્ડર, એની ઉપર કાંઈ વાત ના, લોજિક બોજિકની કોઈ વાત નહીં. ભગવાનની આજ્ઞા એ ફર્સ્ટ પાર્ટ. ભગવાનની આજ્ઞા છે, આટલો જ શબ્દ મેં તમને કહી દીધો એટલે એને પર કાંઈ નહીં. સાહેબ આપણે કેમ નહીં ખાવાનું? પહેલાંના કાળમાં તો રાતના ઢગલા થતા હતા ને કીડા પડતા હતા ને મકોડા પડતા હતા ને ઈયળ પડતી હતી. હવે તો મારું ઘર જો પેસ્ટ કંટ્રોલ ફિક્સ છે, આ લાઇટમાં એક જીવડું ન પડે, આ જો થાળી ક્લિયર કટ દેખાય છે. હવે તો કોઈ જીવ દેખાતો જ નથી, તો હું કેમ રાતે? હું તમને એટલું જ કહું, ભગવાનની આજ્ઞા છે રાત્રે ન જમાડે. પછી તમારે ઓકે આજ્ઞા કરી એટલે વાર્તા પૂરી થઈ ગઈ. ઘરના વડીલો મૌન રહેતા, પણ ક્યારેક બોલે ને તો કડક બોલે, બેસી જાઓ શાંતિથી, એટલે આપણે બેસી જાઓ. ભગવાનની આજ્ઞા શબ્દ આવે એટલે પહેલાં આજ્ઞાને માનવી. પહેલાં તો એકવાર સ્વીકાર કરવાનો. અનાડી કોર્ટમાં ગયા હોઈએ, જે તમને ઓલો પૂછે એ ગુના પારસા તુમ હો, તો આપણે કહેવાનું યસ. તમને એ ગુના કિયા એટલે આપણે કહેવાનું હા. ગુના મંજૂર હે, તમે કર્યું જ કબૂલ છે, તો આપણે કહેવાનું હા. તમે એમાં કંઈ કહેવા માંગો તો આપણે કહેવાનું ના. એટલે તમને સજા કે 6 મહિનાની જેલ કે 600 રૂપિયા દંડ. સાહેબ સોરી, એક મારી વાત સુનો, 7 મહિનાની જેલ 700 રૂપિયા દંડ. સાહેબ મારી વાત તો સાંભળો, કઈ કમર 8 મહિનાની જેલ 800 રૂપિયા દંડ. તમને સાંભળે જ નહીં. અનાડી કોર્ટ, તમે બોલવા ગયા તો દંડ વધતો જાય. નવી કોર્ટ છે અનાડી કોર્ટ, એકવાર લાભ આપી આવજો. કર્મક્ષેત્રમાં બધા જ પરાક્રમ ફરવા નતા યાર. હવે તો કર્મક્ષેત્ર બરાબર છે. ક્યારનો વિચારતો હતો કે કર્મક્ષેત્ર નામ કેમ છે, હવે પરફેક્ટ નીકળ્યું. પહેલી જ આજ્ઞા ભગવાનની આજ્ઞા છે. ઓકે, તમને ગમે ન ગમે સેકન્ડ, પહેલા ભગવાને કીધું છે. એક વસ્તુ પહેલા ક્લિયર કરવાનું, આ ભગવાને કીધું જ. ઓકે, શ્રાવકો તો ત્યાં સુધી જાય, ભગવાને કીધું છે એટલે એટલો બધો એને અહોભાવ અંદરથી છલકાઈ જાય. એમાં બુદ્ધિ ન વગાડે, એ શ્રદ્ધા લગાડે. પણ વર્તમાન યુગ બુદ્ધિજીવી છે, શ્રદ્ધાજીવી કરતાં બુદ્ધિ વધારે ચલાવે છે. અને ધર્મમાં દરેક વસ્તુના લોજિક અમે નથી આપી શકતા. એવા સમય દરમિયાન ભલે કદાચ લોજિક ન મળે છતાં પણ શ્રદ્ધાનો તાર એમાં ડગ્યા વિના જો સરસ રીતે સેટ થઈ જાય તો ઘણું કામ થાય. માટે બધા ભગવાનની આજ્ઞાને માનવી. ભગવાને કીધું છે એટલે કરવાનું, બસ વાર્તા પતી. દુનિયામાં 2 માણસો બહુ સુખી બને, મારા ગુરુએ કીધું જી કરવાનું, મારા ભગવાને કીધું જી કરવાનું. દાનુની અંદર પ્રકાશભાઈ બહુ ઉદ્યોગપતિ મોટા, ઘરે ઘર દેરાસર, પણ એની ગુરુ પ્રત્યેની શ્રદ્ધા એટલે ગાંડી શ્રદ્ધા. ગુરુએ મને કીધું હતું કે ઓલો દેખાય જ ને પ્રકાશ, આ સાહેબ આપનો ખાસ શ્રાવક છે. ગાંડો આથી છે કે ગાંડો આથી એટલે શું? તો કે છોડવો પણ નહીં, છંછેડવો પણ નહીં. છોડવો પણ નહીં, છંછેડવો પણ નહીં. ઓપરેશન પતે ને એટલે સીધો ગુરુદેવ પાસે, સાહેબ વાસક્ષેપ નાખો, સારું થઈ જશે. તું આ હાલતમાં અહીંયા આવ્યો, ઘરે આરામ, વાસક્ષેપ નાખો ને સાહેબ સારું થઈ જવાનું. જો એ એટલો રૂવાપાડા વ્યક્તિ છે, કોઈની બી સાથે ધૂળ કાઢ નાખે, અવાજ કરે એટલે બધા ડરી જાય. એકવાર ગુરુદેવ કે ને બેસી જાઓ. ઓકે, તમે કીધું બેસી જવાનું, 1 સેકન્ડમાં ઠંડો થઈને બેસી જાય. ગુરુ કીધું છે. બધા કહું કે સાહેબ તમારી પાસે એવું શું જાદુ છે
કે આ માણસને તમે એક સેકન્ડમાં કંટ્રોલ કરો તો કે એની યોગ્યતા છે, આપણું કાંઈ નથી. અવાજ કરે એટલે એમ સમજી લેજો, સોમપુરો ગભરાતો હતો દેરાસર મૂળામાં, ઊભું કરીને મૂકી દીધું 1 મહિના પહેલાં. એનો અવાજ એટલે આખા દાનું રાડ પટ્ટીમાં એનો અવાજ ચાલે, સામાન્ય માણસ નથી, અવાજ એટલે તાકાત ચાલે. ઊંચો અવાજ તો કોઈ એ સમય કરી જોઈએ એવો તાકાતવાળો માણસ છે. આટલી બધી તાકાત, આટલી આવડત, આટલી હોશિયારી, આટલો પૈસો, આટલું હોવા છતાં ગુરુ કે બેસી જા એટલે બેસી ગયો. મારા પ્રભુએ કીધું છે એટલી મને ખબર છે. પ્રભુએ નૌકરશી કરવાની કીધી છે, પ્રભુએ રાત્રિ ભોજન ત્યાગ કરવાનું કીધું છે, પ્રભુએ જીન પૂજા કરવાની આપણને કીધી છે, અને પ્રભુએ આપણને અભક્ષ્યથી દૂર રહેવાનું કીધું છે. પછી એમાં ઓલું વાતો નહીં લાવો હમણાં. પહેલાં શ્રદ્ધાની વસ્તુથી સમજ થશે. બસ ભગવાને કીધું છે, આપણા બધાના સારા માટે જ કીધું હોય, અને સારું થાય કે ન થાય એનાથી અમને મતલબ નથી, પણ પ્રભુએ કહ્યું છે એનાથી અમને સૌથી મોટું મતલબ છે, અને એ અમારે પાડવાનું. પહેલું કર્તવ્ય છે ભગવાનની આજ્ઞાને માનવી, એ બી શ્રદ્ધાથી. શ્રદ્ધામાં ભયંકર પરીક્ષા આવે, અને પરીક્ષામાં પાસ થવું એટલે બહુ અઘરું છે. શ્રદ્ધા રાખીને માણસ બેઠો હોય, ભગવાન મારું સારું કરશે, ભગવાન મારું સારું કરશે, ભગવાન મારું સારું કરશે. છેલ્લે એમ લાગે ભગવાને સારું કર્યું જ નહીં, પણ ભગવાને કર્યું એને ખબર ન પડે. શ્રદ્ધાનો મિનિંગ ચમત્કાર નહીં સમજતા. નંબર 3, હું એવા સંતોને મળ્યો છું, એવા લોકોને મળ્યો છું, શ્રદ્ધાની શું વાત કરે, આખી દુનિયા પ્રભુ જ ચલાવે છે એમ વાત કરે. એ લોકોની શ્રદ્ધાની હું તમને વાત કરું, એ લોકો કેવી રીતે વાત કરે, આખી દુનિયા પ્રભુ ચલાવે છે. અજૈન સંતોની વાત કરું છું. આ પાંદડું બી હલું પ્રભુ હલાવ્યું. જો કે આપણે આટલું તો લેવલ પર નથી વાત કરતા, આપણે તો જે માર્ગથી મોક્ષમાં જવાય એમાં પ્રભુની પર શ્રદ્ધા રાખવી એ વાત પર આપણે એકદમ તટસ્થ છીએ. એ તો બધું જ કે તમે આ ક્લાસમાં બેસી શક્યા છો, પ્રભુની કૃપા થઈ. આંગળી ચાલે છે, પ્રભુની કૃપા થઈ. હું કે સાપુરથી આવતો હતો અને ગાડી કોઈ પથરા સાથે ટકરાઈ ગઈ, ગાડીનું ટાયર ફાટી ગયું. ગાડી સ્પીડમાં હતી, મને તો ખબર નહીં હું થયું. ડ્રાઈવર નીચે ઉતર્યો, મને કે પંચર થયું, પંચર કરાવી દો. હું નીચે ઉતરી જો તો ટાયર ફાટી ગયું, તો ટાયર જ ફાટી ગયું છે, સામે પંચરવાળો. પાડ માની, પ્રભુની પાડ માની. ગુજરાતમાં એમ કે પાડ, પ્રભુની કૃપા પાડ માની, પ્રભુની પાડ માને. આ બધી તો સામાન્ય ચમત્કારની વાત થઈ, હું તો શ્રદ્ધાની વાત કરી બેઠું. શ્રદ્ધાનો મિનિંગ એકદમ સરળતાથી સમજો એટલું સમજી જાઓ. ભગવાનની દરેક વાતો આપણા ક્ષયવસમાં સેટ થાય એવી નથી. વિજ્ઞાન અને નાસ્તિક મત આ દુનિયામાં એટલો મોટો છે કે ભગવાનની વાતો અને એનું જ્ઞાન એટલું બધું અધૂરું છે આપણી પાસે કે આપણે બધું સેટિસ્ફાઈડ એ લોકોના હૃદયમાં બેસાડી શકીએ એમ નથી. આવા સમયમાં આપણી પાસે એક જ ઉપાય છે, બીજું કાંઈ મને ખબર નથી, પણ મને જે માર્ગ પ્રભુ બતાવે છે એ માર્ગ સાચો છે, અને એની મને શ્રદ્ધા તટસ્થ છે. જન્મ થયા પછી મમ્મીને ઓળખતા થયા છું ત્યારની ઉંમર કદાચ આપણી 1 મહિનાની હોઈ શકે, 20 દિવસની પણ હોઈ શકે, 2 મહિનાની પણ હોઈ શકે. આપણે માને ઓળખતા થયા. ઓળખાણનો સેતુ શું આપણી પાસે કે આજ તારી માં છે, તો કે મને કંઈક થતું એ દોડીને આવતી એ હું જોતો, મને તેડવાની રીતમાં એની હિંમત જલ્દી ચાલતી એ હું જોતો, મારી ગંદકી સાફ કરવા માટે એની હિંમત મજબૂત હતી એ હું જોતો, અને જેને મારો સાથ ક્યારે છોડતો એટલે એમ લાગે જ કે એ મારી માં હતી. પ્રમાણ આટલું જ છે એની પાસે, બીજું કોઈ પ્રમાણ નથી. અને આ પ્રમાણથી જો એ એમ નક્કી કરી શકે આ મારી માં, આપણી પાસે એવા કોઈ મોટા કાર્યો હોય કે ન હોય, પણ એવી રીતના કોઈ નિમિત્તને પકડી પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા દ્રઢ કરવાની છે. આજ તારા ભગવાન હતા સાબિતી શું મને નથી ખબર, તારો ધર્મ અનાધિકાળથી સાબિતી શું મને નથી ખબર. સર્ચ કરશો તો એમાં આવશે હિન્દુ ધર્મ જૂનો હતો અને બૌદ્ધ, શીખ અને જૈન એમાંથી છૂટા પડ્યા, મને નથી ખબર. મને એટલું ખબર છે કે પ્રભુના શાસનની શાદ્વાતમય જે વાણીઓ છે એ કોઈ સામાન્ય માણસે લખેલી નથી, એ કોઈ ગીતાર્થ અને સર્વજ્ઞએ લખ્યું હોય તો જ આટલી સાંગોપાંગ હોઈ શકે. આપણી પાસે એટલું બધું પરફેક્શન લખેલું છે. બીજા ધર્મના ગ્રંથો જોશો તો એટલા બધા અધૂરા લાગવાના છે, અને આપણા દરેક ગ્રંથો એટલા જ પરિપૂર્ણ લાગવાના છે. અને એનાથી ખ્યાલ આવશે કે ચોક્કસ આ શાસન સર્વજ્ઞએ સ્થાપેલું છે. માટે ભગવાનની જે આજ્ઞા છે, આજ્ઞા કઈ છે શું છે એ હજુ સુધી મેં તમને ભણાવી નથી, પણ પહેલી વસ્તુ હું તમને શ્રદ્ધાથી સ્ટાર્ટ કરું છું. ધર્મનો મેઇન બેઝ શ્રદ્ધાથી ટકેલો છે. આ બેઝ બુદ્ધિથી નથી ટકેલો.
અહીંયા શ્રદ્ધાથી જ આવવાનું છે, શ્રદ્ધાથી જ સ્ટાર્ટ થાય છે. દુનિયામાં 3 જગ્યા એવી રાખજો કે જેમાં શ્રદ્ધા હોય: દેવ, ગુરુ અને ધર્મ. આ 3 જગ્યાએ બુદ્ધિ નહીં વાપરવાની. ધંધામાં જેટલી બુદ્ધિ આપણે વાપરતા હોઈએ, ઘરમાં પત્નીના હિસાબમાં એવી બુદ્ધિ ન વપરાય. માણસને પૈસા આપ્યા પછી નોકર પાસે હિસાબ ચોખ્ખો લેવો પડે. ઘરમાં પત્નીને પૈસા આપ્યા પછી ચોખ્ખો હિસાબ ન મંગાય, પત્ની ગાલે ભાગી જાય પિયર ભેગી. ખોટું ન કર્યું, 2 રૂપિયા બચાવે તો પોતે છુપાડી આપવાનું હોય, અને 2 રૂપિયાથી કઈ વસ્તુ સારી પણ લાવી મને, એમાં એમ કંઈ હિસાબ ન હોય. નોકર સાથેનો વ્યવહાર બુદ્ધિપૂર્વકનો, પત્ની સાથેનો વ્યવહાર વિશ્વાસપૂર્વક, પ્રભુ સાથેનો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક. આ 3 વિભાગ છે. બુદ્ધિના વિષયમાં વિશ્વાસને શ્રદ્ધાની, વિશ્વાસના વિષયમાં બુદ્ધિને શ્રદ્ધાની, અને શ્રદ્ધાના વિષયમાં બુદ્ધિને વિશ્વાસની. 3 જગ્યાના સ્થાન પર ફિક્સ જોઈશે શ્રદ્ધા: દેવ, ગુરુ અને ધર્મ. મેં એવા માણસો જોયા છે, ગુરુ પાસે જવાનું આપણા ટાઈમે, ગુરુ જ્યારે કહેશે જાઓ એટલે આપણે ગુરુનો આશ્રમ છોડી જવાનું, ત્યાં સુધી જવાનું. બાયપાસનું ઓપરેશન કરે છે, ડૉક્ટર કે ઇમરજન્સી, ડૉક્ટર સાહેબ નો ઇમરજન્સી, મારા ગુરુના દર્શન કરવા જઈશ પછી ઓપરેશન કરીશ. ડૉક્ટર કે મૂર્ખા. ડૉક્ટર બુદ્ધિ પર ચાલનારો માણસ છે, દર્દી શ્રદ્ધા પર ચાલનારો માણસ. ડૉક્ટર કહે છે તને તકલીફ થશે, તું આટલું ટ્રાવેલિંગ કરીને ક્યાં જઈશ, ઓપરેશન કરીને પછી મળવા જજે ને. તમે ગમે તે કહો, મારા ગુરુના દર્શન અને એના આશીર્વાદ લીધા વિના હું બાયપાસનું ઓપરેશન કરાવીશ નહીં. ગુરુ કહે તો ડૉક્ટર કહે ફોન કરને. દર્શન એટલે દર્શન, નો ફોન. ડૉક્ટર કે એઝ યુ વિશ, બીજું શું, તું જાણ, કંઈ થઈ ગયું તો તારું, આ બહુ ઇમરજન્સી છે. જી સાહેબ ગયો ગુરુને મળવા માટે. ગુરુજી બાયપાસ આવ્યો છું, આપણા દર્શન માટે આવ્યો છું, બસ દર્શન કરીને આપ કોઈ દિવસે હું કરાવું, આપ મને કોઈ દિવસે બેસું ઓપરેશન માટે. ગુરુ કે અંદર જઈને સુઈ જા. ગુરુ એના છાતી પર એક આમ આંગળી આમ ફેરવી જતો રહે, જા. ગુરુ કાંઈ બોલ્યા નહીં. માણસ ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટર સાહેબ હાલો. ગુરુએ કીધું તારે જ્યારે ઈચ્છા હોય ત્યારે કરી લેજે, આજે આવી ગયો, તમને ક્યારે ભાવશે બોલો. ડૉક્ટર કે આજે ફ્રી છું, નો મુહૂર્ત ગમે તે હોય. મને ગુરુએ કીધું તું કરે એટલે આજે આવી ગયો છું. રિપોર્ટ કાઢ્યો, બાયપાસ ગાયબ. ડૉક્ટર કે રિપોર્ટ ખોટું લાગે, ફરીથી કરશો, કરો ફરીથી. કે શું કર્યું? કાંઈ નથી કર્યું, ગુરુના દર્શન કરીને આવ્યો. કે સાચું બોલ, શું કર્યું? કાંઈ નથી કર્યું. કે ગુરુના દર્શન કરીને આવ્યો. કે ગુરુએ શું કર્યું? રૂમમાં સુવાડ્યો, પછી તો કંઈ ખબર નથી શું કર્યું. કે તારી શ્રદ્ધા પાકી છે. શ્રદ્ધા તમારી જ જોઈશે, આપણી બધાની જોઈશે, દેવ, ગુરુ અને ધર્મ માટે. મિનિમમ શ્રદ્ધા જોઈશે, મિનિમમ બેસ. બુદ્ધિ વગરની શ્રદ્ધા, બુદ્ધિવાળી શ્રદ્ધા નહીં. કોની પર શ્રદ્ધા કરવી એમાં બુદ્ધિ લગાડો, પણ શ્રદ્ધા લગાડ્યા પછી બુદ્ધિ આડી ના આવી જોઈએ. પછી અનંત શ્રદ્ધા આ જ છે, બસ ગમે તે થાય આ જ. એમ ભગવાનની આજ્ઞા, ભગવાનને માનવાની વાત નથી. ભગવાન તો આપણને બધાને જ ગમે છે, ભગવાનની આજ્ઞાને માનવાની છે. 2-4 આજ્ઞા તમને ગમી જાય તો તમે એ સારી છે, 2-4 ન ગમે તો કે ભગવાને આમ કેમ કર્યું. ખેર નૌકારસીની આજ્ઞા ગમી જાય, કારણ કે વહેલા ઉઠીને રસોઈ બનાવી ના પડે. રાત્રિ ભોજનની આજ્ઞા ન ગમે, કેમ છો યાર. નૌકારસી કેટલી સરસ ગમી જાય, કારણ કે સૂર્યોદય પછી 48 મિનિટ એટલે ગરમ ગરમ મગ ખાવા હોય તો ભગવાનની આજ્ઞા સરસ છે. એટલે તમે લેટ નથી બનાવતા, એક વાત છે. આજ્ઞા પાડી શકો ને સરસ, વહેલા ઉઠવાની ચિંતા નહીં. ભગવાને નૌકારસી કીધી છે. હમણાં કોઈમ્બતુરના એરપોર્ટ પર પહોંચ્યો. એરપોર્ટ પર સવારે નૌકારસી આવી, જસ્ટ ફ્લાઇટ હતી 8 વાગ્યાની. નૌકારસી આવી જાય, પણ ફ્લાઇટમાં નૌકારસી આવી નથી. 5 મિનિટમાં જ પણ ટ્રાય તો કરું. ચા બહુ રાતના બી બહુ સેટ નહોતું થયું, એટલે થાકેલા બી હતા થોડાક. રાતના 2-3 વાગે સૂતા તો હું નથી આવી, ઠંડી હતી ને મચ્છરા હતા. એટલે ત્યાં ગયો હોય તો કેફેટેરિયું નાનું બચકું મળ્યું. મેં તું ચા જોઈએ તો કે નૌકારસી નથી આવી, 5 મિનિટ પછી આવજો. પેલું હતું ને, અહીંયા નૌકારસી કરાવશે આ બેન, પણ હાલો બેસી જાઓ. 5 મિનિટ પછી અમને ચા આપી એમને. મેં કીધું યસ, ધર્મ કરવો હોય તો એરપોર્ટ પણ જિંદાબાદ છે આપણા માટે. કરવું એટલું સરસ, ધારો એટલું થઈ શકે, રમતા રમતા કરી શકાય. કરવાનું છે, બસ ફિક્સ કરી નાખો માઇન્ડને. ભગવાનની આજ્ઞા માનવી શ્રદ્ધાપૂર્વક, અને શ્રદ્ધા એટલે કર્મો તોડી નાખે, ન ધારેલી અનુકૂળતા ઊભી કરી દે. એ બધું તમને આશ્ચર્ય લાગશે કે આ કેવી રીતે બધું પોસિબલ થઈ રહ્યું છે, પણ એવી રીતે પોસિબલ થતું હશે કે તમે કલ્પના પણ નહીં. શ્રદ્ધામાં એટલી જ વાત કરીશ. એક માણસ
માટલું લઈને પાણી બહાર કાઢી રહ્યું હતું. એ માટલામાં કાણું હતું, એટલે જેવું માટલામાં પાણી ભરાઈને બહાર નીકળે તો નીચેથી કાણું વાને કારણે પાણી બધું ઢળી જતું. એ તો આ જ ક્રિયા કર્યા કરતો. એટલે એક હોશિયાર માણસે કીધું, ગાંડિયા, તારા આ માટલામાં કાણું પડેલું છે આટલું નાનું, તો ક્યાંથી પાણી તને આવવાનું છે? કાંઈ મૂર્ખામી બંધ કર. તો કે મને વિશ્વાસ છે પાણી આવશે આવશે ને આવશે જ. એસયુવીસ તારી ઈચ્છા, બીજું શું. ઓલો સીધો પાણીમાં અંદર કૂવામાં ડૂબકી મારીને બહાર આવ્યો, પાણી આવ્યું. થયું શું? તો કે એક નાનકડી એવી કાંકરી અંદર પડેલી હતી. એ કાંકરી બરાબર માટલા સામે જોઈન્ટ થઈ ગઈ, કાણું પુરાઈ ગયું. ધીસ ઇઝ શ્રદ્ધા. મને આમાંથી પાણી મળશે જ, પ્રભુનો માર્ગ મને તારશે જ, એમાં કોઈ મીણ મેખ ફરક નથી. બહુ ઊંચી વાત છે, મજબૂત શ્રદ્ધા. અને અમારા જીવનમાં તો સાચું કહું, દરેક કામ શ્રદ્ધા પર જ કરવા પડ્યા છે. રિસ્ક લીધું હોય બસ, રિયલમાં દરેક વસ્તુ. એક નવો પ્રોજેક્ટ લઈએ એટલે રિસ્ક, બધું જ ટેન્શનવાળું હોય. અને અમે એક જ વાક્ય બોલ્યા કરતા, ભગવાન બેઠો જ હવે આપણા માટે. અમારે ક્યારે એવું બોલવાનો વખત નથી આવ્યો જેવી ઉપરવાળાની મરજી હતી એવું થયું, એવું નથી આવ્યું. અમારે એવું બોલવાનું નથી આવ્યું કે જેવી ઉપરવાળાની મરજી, સમજો ને. એટલે ફેલ ગયા હોય ને અમે એમ કીધું ભગવાને આવું ઈચ્છું ને એવું થયું, એવું નથી આવ્યું. પુરુષાર્થ અમે કર્યો છે, એમાં ના નહીં, પણ વિશ્વાસ ને શ્રદ્ધા બધું ભગવાન પર જ મૂક્યું છે, એમાં કોઈ શંકા. અને ભગવાને કિનારે પહોંચાડ્યા છે, એમાં કોઈ ના. અને ન ધારેલી, ન કલ્પેલી, ન વિચારેલી એવી સફળતાઓ બી પ્રભુએ અમને બતાવી છે. અને એ તો તમે બધાને પણ મળી ગયું, એમાં કોઈ શંકા નથી. શ્રદ્ધામાં ક્યારે પણ ઓટ આવી જોઈએ નહીં, એ પાક્કું સમજ્યા. ભરતી આવી જ જોઈએ શ્રદ્ધામાં. શ્રદ્ધામાં વેલા વૃદ્ધિ થવી જ જોઈએ. શ્રદ્ધામાં ક્યારે પણ ઓટ ન જ આવી જોઈએ, આ પાક્કી વાત. શ્રદ્ધામાં ઓટ આવી તો નુકસાન 100%, આખું વસ્તુ જ ભાંગી ગઈ. શ્રાવકને ગમે તેવી પરિસ્થિતિમાં પ્રભુની શ્રદ્ધા ક્યારેય દૂર થતી જ નથી. આ માધ્યમ છે. ઔષધ લીધું, મૌન એકાદશીનો ઔષધ. આખું પોલાસપુર નગર સળગ્યું, બૂમા બૂમ ચાલુ થઈ ગઈ, ભાગો ભાગો ભાગો. ઘરની અંદર શ્રાવક ઔષધ કરતો હતો. 4 માળનું મોટો બંગલો મેડિયા પર હતો. મેડી એટલે માળિયા પર હતો. એક માણસ આવ્યો, એ કેમ અહીંયા બેઠો? આખું નગર સળગ્યું, નીકળ, મરી જઈશ. વિચારે છે કે ગુરુની આજ્ઞામાં છું, મિત અવગ્રહમાં છું, મૌન એકાદશીનો પર્વ છે, હવે ગુરુને છોડીને ક્યાં જવાનું? કૌશક લઈ લીધો, અપમાનમ વોશીરામે. પંક્તિ લખે છે, પોલાસપુર સગડો પર જાડ્યો, તેહને કાંઈ ન બળ્યો, આજ મારે એકાદશી રે, નણદલ મૌન ધરી વતરાઈ. નગર આખું બળ્યું, એનો મકાન જ ન બળ્યું. આ ગુરુકુલ વાસની શ્રદ્ધાની તાકાત છે. પુણ્ય અને કૃપા, એમાં કૃપા ચડી જાય છે. પુણ્યમાં મેં તમને કીધું હોય કે તમારાથી 5 જણને પ્રતિબોધ સરસ થશે, પુણ્ય એટલી દેખાતી હોય. ગુરુ કૃપા અને પ્રભુ કૃપા મળે 5000 સુધી તમે પહોંચી ગયો, તમને ખબર જ નહીં કે આ કેમ થઈ ગયું. સુરતમાં વેદાંતાચાર્ય પંડિતજીનું વિઝિટિંગ કાર્ડ મને આપતા પહેલાં કુંડલી આપી. કે આ કુંડલી જોઈને કહું કે આ માણસ, સંતોષભાઈના, કે આ માણસ કેટલું ભણ્યા હશે. કુંડલીના બેઝિક ફળાદેશ ગ્રહ જોઈને મેં કીધું કે આ ભણેલા ગણેલા તો કાંઈ છે નહીં, ડબુના ડસ. એટલે વિઝિટિંગ કાર્ડ મૂક્યું કે આ તો વેદાંતાચાર્ય છે. હું હા લોચો તો નથી ને કંઈ જોવામાં, કારણ કે વિઝિટિંગ કાર્ડમાં વેદાંતાચાર્ય લખ્યું એટલે ભણેલા ગણેલા વેદાંતના પંડિત કહેવાય. મારી પાછળ જવું પડ્યું. ના, લોચો તો નથી, લોચો તો છે જ નહીં. કુંડલી કહે છે આ માણસ ઢબુનો ઢ, વિઝિટિંગ કાર્ડ કહે છે વેદાંતાચાર્ય, એટલે હું તો ખોટો પડ્યો. પછી જેને મને વાત કરી કે તમે રોંગ નથી, તમે રાઈટ છો. આ પંડિત સંતોષભાઈ ડબુના ઢ જ હતા, પણ ગુરુની પાસે રહેતા, ગુરુનું જમવાનું, કરવાનું, કપડાં ધોવાનું કામ કરતા કરતા ગુરુ એકવાર આશીર્વાદ આપી દીધા અને એ માણસ વેદાંતાચાર્ય થઈ. સુરતમાં પંડિતજી છે, મારા સાહેબને ભણાવે છે, ક્યારેક મળજો. હું સત્ય ઘટનાથી વાત કરું છું. શું ખબર હતી કે કર્મક્ષેત્રમાં તમારા જેવા મહાન ધુરંધર વ્યક્તિઓની વચ્ચે બેસવાનું થશે? શું ખબર હતી? ભાવનાબેન, પિંકીબેન, રીટાબેન, હેમાબેન, સરોજબેન, જતીનભાઈ, હા હેમલભાઈ, ખબર હતી? બિલ્ડિંગને બહારથી જઈને ભાગી જાય ક્યારેક તો કે આ વાઈફાઈ બિલ્ડિંગ છે. દેવગુરુની કૃપા થાય,
ભગવાન ક્યાં પહોંચાડી. આ તો બધું હું નાની નાની વાત કરું છું, બાકી શ્રદ્ધા તો કેવી કુમારપાળ રાજા જેવી. હવે તાત્વિક વાત કરું છું. શ્રદ્ધાની આ છેલ્લી વાત કરીને આપણે આગળ ચાલશું. કુમારપાળ રાજાએ દેવ ગુરુ ધર્મ ત્રણેયની પરીક્ષા લીધી. સંકિત આત્મા દેવ ગુરુ ધર્મની પરીક્ષા કરે. કુમારપાળે ત્રણેયની પરીક્ષા લીધી. હું શું બોલું તમે બરાબર સાંભળજો. ભગવાને કુમારપાળની પરીક્ષા નથી લીધી. કુમારપાળે દેવ ગુરુ ધર્મ ત્રણેયની પરીક્ષા લીધી. દેવની પરીક્ષા કેવી રીતે? સાંજે આરતી ઉતારતા ઉતારતા ભગવાનના સુંદર અંગરચનામાં એક ઋતુના ફૂલ જોયા. આરતી ઉતારતા આરતી અટકી ગઈ એટલે પૂજારી ગભરાઈ ગયો. મળ્યા કાંઈ એકલો છો આજે? અટકી કેમ ગયા કુમારપાળ? આરતી હાથમાં પકડીને અભિગ્રહ લઈશ. હું 18 દેશનો રાજા, આ 3 ભુવનનો રાજા, અને આટલી 2 મોટી પોસ્ટ પર એક ઋતુના ફૂલથી ભગવાનની અંગરચના. જ્યાં સુધી 6 ઋતુના ફૂલથી ભગવાનની અંગરચના ન કરું ત્યાં સુધી અન્ન પાણીનો ત્યાગ. આરતી ઉતારી રાજા કુમારપાળે. આરતી પૂરી થઈ. પૂજારી પૂછ્યું, કુમારપાળ રાજા, મારી કોઈ ભૂલ હોય તો માફ કરજો, આપ આરતી કરતા અટકી ગયા. એ કે અટક્યો નથી, પણ વિચાર આવે છે કે ભગવાન 3 ભુવનનો નાથ છે. મને ભગવાને 18 દેશનો રાજા બનાવ્યો, કારણ કે કુમારપાળનું પાસ્ટ તો બહુ રસ્તા પર રઝળવાનું હતું, જંગલમાં ફરતો હતો, એનું તો રહેઠાણ નહોતું, એના પર તો વોરંટ હતો, એને મારી નાખવા માટે બધા માણસો દોડતા હતા. એટલે એને ભૂતકાળ ખબર છે કે ભૂતકાળ કેવો ભયંકર હતો મારો. 18 દેશનો રાજા થયા પછી છતાં પણ ભગવાનની અંગરચનામાં માત્ર એક ઋતુના ફૂલ. જ્યાં સુધી 6 ઋતુના ફૂલથી અંગરચના ન કરું અન્ન પાણીનો ત્યાગ. પૂજારી ગભરાઈ ગયો. લોચ છો ગયા. 6 ઋતુ એક સાથે કેવી રીતે ફળે? વિન્ટર હોય તો ઉનાળો કેવી રીતે હોઈ શકે? ઉનાળો હોય તો શિયાળો કેવી રીતે હોઈ શકે? શિયાળો હોય તો ચોમાસું કેવી રીતે હોઈ શકે? તે ઋતુના ફૂલ તો તે ઋતુમાં ઉગે, આમ તેમ કેવી રીતે ઉગે? બોલો, લીધી ને ભગવાનની પરીક્ષા. એ પલ એવી હતી પાટણ નગરીમાં. કુમારપાળ રાતે સૂતો હતો, મંત્રીઓ જાગતા હતા, ખેડૂતો ચિંતામાં હતા, નગરજનો કહેતા હતા કે યાર આ શું કરશું હવે? રાજા ગયો આપણા હાથમાંથી. 6 ઋતુના ફૂલ લાવવા ક્યાંથી? અને તારે કહેલા આર્ચિટના ફૂલ ને નકલી ફૂલ ને ડિઝાઇનવાળા ફૂલ ને પ્લાસ્ટિક ફૂલોના જમાના નહોતા કે લગાડી દીધા એટલે થઈ ગયા, એવું નહોતું ત્યાં. એવી ચિંતામાં બધા બેઠા છે. કુમારપાળ શું તો શાંતિ. આવો અભિગ્રહ લેવાની હિંમત મારામાં તો આજે નથી, પણ તમારામાં હોય તો આનંદ. કેવું ડેરિંગ કર્યું, પોસિબલ જ નથી. કુમારપાળે સવારે નૌકરસિંહનો દીકરી રાજગાદી પર આવી ગયો છે, કારણ કે જ્યાં સુધી 6 ઋતુના ફૂલથી પૂજા ન કરું ત્યાં સુધી અન્ન પાણી મોઢામાં લઈશ નહીં. રસોઈયા મારા જો રસોઈ બનાવીને આમ વિનંતી બી કેવી રીતે કરે? જમવા આવું શૂન્ય મનસ્કામ. આમ તમે એ નગરમાં જાઓ તો થનગનાટ ન થઈ રહ્યું છે. અને અચાનક રાજ દરબારમાં દોડતો એક માણસ આવ્યો, આમ ઘૂસી ગયો. રાજાને વિજય થાવો, આનંદ થાવો. રાજા કે થયું શું? તો ચાલો નૌકારસિંહ કરો. કે નૌકારસિંહ નહીં, 6 ઋતુના ફૂલ. તો કે આપણા ગાર્ડન, જે ગાર્ડનમાંથી કુમારપાળ રાજાના ફૂલ જતા હતા એ ગાર્ડનમાં 6 ઋતુના ફૂલ ઉગી ચૂક્યા હતા. કુમારપાળ જોવા જાય છે. ખેડૂત ગણાવે છે, આ ચોમાસાના, આ શિયાળાના, આ ઉનાળાના, આ પાનખરના, આ વસંતના, આ શિશિરના. આંખમાં આંસુ શું કહે પ્રભુ, 1 કલાકે ભૂખ્યો નહીં રાખ્યો. કેવું સત્વ, કેવી શ્રદ્ધા, ભગવાનને પણ નીચે લાવી. આ ગુરુ ભગવાનની શ્રદ્ધા, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા. સેકન્ડ પાર્ટ, ગુરુ પ્રત્યેની શ્રદ્ધા. એમના ગુરુ કલિકાલ સ્વરૂપનો હેમચંદ્રાચાર્ય મહારાજ. એ જમાનામાં 700 લૈયાઓ સામે બેસતા. લૈયા એટલે લખનારા માણસો. 700 જણા બેઠા હોય અને એક સાથે 700 ને ગ્રંથ લખાવતા હોય, કારણ કે એ બધા ફાસ્ટ ન લખી શકે. એટલે આને શબ્દ આપે, આને આપે, આને આપે, આને આપે, આમ બધા શબ્દો ચાલતા હોય. તમે આમ લખજો, તમે આમ લખજો, તમે. એટલે બધા જણા મહેનત કરી લખતા હોય. 700 જણા લખતા હોય, એક જણ બોલતું, અને ખબર હોય કે આને આપવાનો છે, આને આ શબ્દ આપવાનો છે. તાળપત્રી એટલે આટલા મોટા એક પાના આવે, આમ પતલા આવે. તમે 4 જ લાઈન લખી શકો એવા પતલા પાના આવે, પણ આટલા લાંબા પાના આવે, એ તાળપત્રી કહેવાય. અને એના ઝાડ શ્રીલંકામાં સમજાય, આખા વૃક્ષના પાંદડા હોય. 800-900 વર્ષ સુધી પાંદડા એવા ને એવા મજબૂત. એટલે આપણા બધા ગ્રંથો તાડપત્રીમાં લખાતા. દેવતાએ પ્રકોપ થયો ને તાડપત્રી આવતી બંધ થઈ ગઈ. એટલે કલ્યાણ ચિંતામાં થઈ ગયા. 700 લૈયાને રજા આપવી પડી. રોજ કુમારપાળ આવે ને 700 લૈયાને જુએ. આજે કોઈ લઈ આવે, ગુરુદેવ ફ્રી બેઠા હતા. પત્ર ખૂટી ગયા, હવે કરવાનું શું? એટલે કુમારપાળે વંદન કીધું, ગુરુદેવ
આજે શ્રુત લેખનું કામ પૂરું થઈ ગયું કે પૂરું નથી થયું? કુમારપાળ પત્રો જે આવતા હતા ને પત્રો હવે આવવાના બંધ થઈ ગયા, એટલે કામ સ્થગિત થયું છે. ક્યાંય મળે, જ્યાંથી મળે ત્યાંથી મંગાવો. તો કે જે વૃક્ષ પરથી હતો તો બધા વૃક્ષો તપાસ કરાવી, બધા વૃક્ષો શુષ્ક થઈ ગયા, ક્યાંયથી પણ પાંદડા નથી. ત્યાં ને ત્યાં વિગ્રહ. મારા ગુરુને જ્યાં સુધી તાડપત્રીના પાના નહીં મળે ત્યાં સુધી અન્ન પાણીનો ત્યાગ. 2 દિવસ 3 દિવસ અઠમ અઠાની તો વાત જ નથી, ત્યાં સુધી એનો મિનિંગ શું? વૃક્ષો ખીલી ગયા, ફટફટ ફટફટ દેવતા પ્રકોપ જતો રહ્યો. અઠમનું પારણું થઈ ગયું, ગુરુની પરીક્ષામાં પાસ થયો. હવે ધર્મની પરીક્ષા. કંટકેશ્વરી દેવી અને પાટણના જેટલા બી રાજા આવે વર્ષમાં એક વખત એ કંટકેશ્વરી દેવીને પ્રાણીનો ભોગ ચડાવવાનો એવું હતું. મંત્રી આવ્યા કે કુમારપાળ રાજા હતા, એટલે કુમારપાળ કીધું કે કુમારપાળ આ દિવસે માતાજીનું હમ હવન છે અને આપણે પ્રાણીઓને ચડાવવા પડશે. શેના માટે? કે આ તો પરંપરા છે. તો કે ન પરંપરા, નો પરંપરા. ભગવાનની આજ્ઞા છે, કોઈ જોઈને મરાય નહીં, કંઈ જ નહીં થાય. દેવીનો પ્રકોપ થયો ને શરીરમાં કોઢ રોગ નાખી દીધો. આ ખાંગડા વળી ગયા કુમારપાળ, કોઢ રોગ. અઠમ થઈ ગયો, જ્યાં સુધી ઉપદ્રવ નહીં જાય અન્ન પાણીનો ત્યાગ. ધર્મની પરીક્ષા. અઠમ થયો એટલે દેવી સાક્ષાત હાજર થયા કે કુમારપાળ તો મરવા તૈયાર થયો? તો કે ડરું શું કામ? મને ભગવાન મળ્યા, મને ગુરુ મળ્યા, તો ડરું થોડી? તારે શેનો ભોગ જોઈએ છે? કાંઈ નહીં મળે. દેવી પ્રસન્ન થઈ, ભોગ કાયમ માટે બંધ થયો, દેવી અદ્રશ્ય થઈ, શરીર નોર્મલ થઈ ગયું. સમજાય? શ્રદ્ધા આવે. દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા અદ્ભુત હૃદયપૂર્વક કરવાની એ ભગવાનની આજ્ઞા છે. મનઃ જીનાણમ માણમ. નંબર 2, મિચ્છમ પરિહર. મિથ્યાત્વનો ત્યાગ કરો. મિચ્છમ એટલે મિથ્યા. મિથ્યા એટલે ફોગટ વાતો, ટાઈમપાસ વાતો, નકામી વાતો, જેમાં કંઈ તત્વ જ ન હોય એવી વાતો ત્યાગ. મિચ્છમ પરિહર. મિથ્યાત્વનો ત્યાગ કરો. નડિયાદ ગયા છો? નડિયાદ આશ્રમ જોયો છે? શાંતારામ આશ્રમ. શ્રદ્ધાની તમને નાની વાત બતાવો, અજૈનની વાત છે. જે બાળકો બોલતા ન હોય ને જન્મી, મા સુદ પૂનમના દિવસે એ બાળકોને ત્યાં લઈ જવામાં આવે. મંદિરની અંદર ખરી સાકર અને એનો પ્રસાદ, એ જે મંદિર હશે અજૈન મંદિર, એ કયું છે ખબર નથી. પૂજારી પ્રસાદ જેને આપે બાળકો બોલતા થઈ. આખો ભારત દેશ શ્રદ્ધાની તાકાત પર બેઠેલો છે. પ્રાર્થના અને શ્રદ્ધાની જે તાકાત છે ને આપણી પાસે, તમે વોટ્સઅપ પર ભક્તામરની ગાથા બોલીને કેન્સરનો રોગ મટાડનાર એવા બેનને સાંભળ્યા હશે. આ શ્રદ્ધા નથી તો શું છે? હમણાં જ આવ્યું છે, આફ્રિકામાં નૌકાર મંત્ર બોલાય છે. ગજબ છે ને બધું, ભગવાનના શાસન. અક્ષય કુમારનું હમણાં જ આવ્યું છે, રાત્રિ ભોજન ત્યાગવાળું. ગાજે ગાજે જ આવ્યું ને, પ્રભુનું શાસન ગાજ્યું. આવે છે પંક્તિ, રડતી ઝઘડતી એક દુનિયાને પ્રભુ વીરના પંથે આવવું પડશે. એ શબ્દ છે, આવશે આ જ માર્ગ પર આવશે. એ જ શાસન આપણને મળ્યું છે. માટે બહુ અદ્ભુત મળ્યું છે. હું એમ નહીં કહીશ તમને કે મળ્યું છે એની કિંમત નથી, એવું તમને નહીં કહીશ. તમને કિંમત 100% છે, પણ એમાં મને વધારો જોઈએ. તમને 100% કિંમત છે, તમારી 100% શ્રદ્ધા છે, પણ મને એમાં હવે વધારો જોઈએ. ટર્નઓવર નહીં, પ્રોફિટ વધવું જોઈએ તમારી ભાષામાં. આપણો શ્રદ્ધા, આપણી ભાવ, આ બધું વધવું જોઈએ. મિથ્યાત્વનો ત્યાગ કરો. નકામી વાતો નડવાની નહીં. કોઈ પણ ધર્મની કોઈ પણ વાણી કોઈ પણને નીચે નહીં પાડવાની. મિથ્યાત્વનો ત્યાગ કરો. આડું તેડું મૂકી દો. બીજામાં સારું લાગ્યું લઈ લો, ન ગમ્યું છોડી દો. નથી ગમ્યું એની ચર્ચા ના કરો. ગમ્યું એ લો ને આગળ ચાલો. મિથ્યમ પરિહર ધરસમત. મિથ્યાત્વનો મેં એવું તમને બહુ નથી શીખવાડ્યો કે બીજા ધર્મને મિથ્યા માનજો છોડી દેજો. એવો અર્થ પણ છે કે બીજા બધા ધર્મ મિથ્યાત્વ છે, એ પણ આપણી શ્રદ્ધા જ મજબૂત હોય તો આપણે શું બીજે જવાનું? લોકો બેન બીજી બનાવે, ફ્રેન્ડ બીજા બનાવે, માં થોડી બીજી બનાવે કે અમારી આ એક માન, બીજી માન, ત્રીજી માન, ચોથી માન કર્યું જ કોઈએ? થાય એવું? બે ચાર માં બનાવી જ કોઈએ? અસલી માન, નકલી માન, ખવડાવાળી માન, નાસ્તાવાળી માન, પૈસાવાળી માન બનાવ્યું છે? માં એક જ. બેન કઝિન બને, ઓલી બને, બાજુવાળી બને, પડોશવાળી બને, બેન બધી બને, માન જ બને. ભગવાન ભગવાન છે, બીજા બધા ધર્મ ધર્મ છે. એની જગ્યાએ આપણે આપણી જગ્યાએ. મિથ્યાત્વનો મિનિંગ આપણે એમ લઈએ છીએ
જે આપણને કામનું નથી એનો તમે ત્યાગ કરો, જે તમને કામનું છે એને તમે 100% અંગીકાર કરો. મિચ્છમ પરિહર ધર સંબત્તમ. બીજામાં પણ તમને ગુણ દેખાય, યોગ્ય હોય, અંગીકાર કરો. ક્યાંય કશે પણ ખામી દેખાય, નથી લેવા દેવા, છોડી દો. સીધું સમજાઈ ગયું? મિચ્છમ પરિહર ધર સંબત્તમ. અન્યમાં પણ જે દયા કહી તે જીનમત અનુસાર રહે. બીજામાં પણ જે દયા કહી. હમણાં મારી સાથે ગાડીમાં ડ્રાઈવર બિહારી હતો. મેં કીધું તમારે કયો ધર્મ મહત્વનો તમારામાં? તો કે છઠ્ઠી પૂજા. મંદિરમાં જાય, છઠ્ઠી પૂજા કીધી. મેં તો આ મંદિરમાં જવામાં શું કરવું પડે તમારે? મને કે જવું હોય 1 મહિના પહેલા કાંદા લસણ છોડી દેવાના. વાહ, મારા પ્રભુની વાત આવી, મજા આવી ગઈ. મિચ્છમ પરિહર ધર સંબત્તમ. બટાટાની ચર્ચા ના કરું, કાંદા લસણ છોડવાની વાત આવી એટલે મારું કામ થયું. હા, ક્યાંય આવી વાત મળે? બધું પાડો તો કે 100% પાડીએ, એ કરવું જ પડે કે અમારે. વાહ, મિચ્છમ પરિહર ધર સંબત્તમ. આ તો લેવા જેવી આવી વાત, મજાની વાત કરી ભાઈ તે મને. મારા પ્રભુ તો કેટલું કીધું, ન જ ખવાય, ન જ ખવાય, ન જ ખવાય. તું આવ્યો, હા, સારો પોઈન્ટ લઈને આવ્યો, મારા માટે બહુ કામનું આવ્યો. આ તો ટાઈમમાં પાડવાથી શું થાય, પાડીએ કે ન પાડે? અરે બેઝિક વસ્તુ, કોઈ પણ ધર્મનો તમે તપાસો, પાડતો ન હોય માણસ દેવાલયમાં જઈ શકતો નથી એ દિવસોમાં. પાડે ન પાડે વાત જુદી, તો પવિત્ર સ્થાનમાં તો જઈ શકતો નથી. સમજાઈ ગયું? સીધો બેસ ઈ છે. તો રસોડું એ ઘરની અંદર પવિત્ર સ્થાન છે, ન જઈ શકો. આખા ઘરમાં પવિત્ર સ્થાન કયું? રસોડું. રસોડું ઈશાન ખૂણા અગ્નિ ખૂણાને મેચ કરે. ઈશાનમાં પાણી હોય, અગ્નિમાં અગ્નિ હોય. ઈશાનમાં પાણીયારું હોય, પાણીયારામાં પિતૃ હોય, પિતૃ પર મંદિર હોય. એવું આખું વાસ્તુ. કેટલું ગોઠવણી છે. કોઈ બીજું ન વિચારો. એક અમે એક જણને કીધું અથાણા બગડી જાય, તો કે અથાણા મારે બગડતા જ નથી. હવે એવા પહેલાના કાળમાં થયા છે કોઈ એક્ઝામ્પલ, એટલે અથાણા બગડે મતલબ નથી. પવિત્ર સ્થાનમાં ન જવું એ અમારે માટે મહત્વની વાત છે. ઘર પવિત્ર છે, ઘરની પવિત્રતાઓ બગડવી ન જોઈએ, એ મહત્વનો ભાગ છે. અને પવિત્રતાને પકડીને ચાલો માટે મિચ્છમ પરિહર ધર સંબત્તમ. બહુ રહસ્ય છે આ 2 શબ્દોમાં. ફોગટ વસ્તુ છોડી દો, સારી વસ્તુ સ્વીકાર કરો. આપણામાં પણ જો ફોગટ તમને કઈ લાગે, છોડી દે. બીજામાં સારી લાગે, અંગીકાર કર. બીજામાં ફોગટ લાગે, છોડી દે. અને આપણામાં સારી લાગે એનો અંગીકાર કર. સમજાયું બરાબર? જે તારા વિકાસ યાત્રામાં નિમિત્ત બનતું હોય તેને તારે પકડવાનું. જે તારી વિકાસ યાત્રાને અટકાવનાર બને એને તારે છોડી દેવાનું. તારા ગુણ વિકાસ અટકવા ન જોઈએ. સમજાઈ ગયું? ખ્યાલ આવ્યો? આ 2 શબ્દોમાં ઘણું ઊંડું રહસ્ય છે, ધ્યાન રાખજો. આ 2 ખાલી શબ્દ પકડી લેજો. મિચ્છમ પરિહર ધર સંબત્તમ. તમારા લાઈફમાં તમે કેટલો ટાઈમ યુઝ કરો છો અને તમે કેટલો ટાઈમ પાસ કરો છો એ તમને આમાં સમજાશે. જે ટાઈમ પાસ કરો છો પરિહર, ટાઈમ યુઝ કરો છો ધર સંબત્તમ. ઓફિસમાં બેઠા બેઠા બી માણસ વોટ્સઅપ પર મેસેજ આપી શકે, કામ કરતો છે કે ટાઈમ પાસ કરતો છે? વિચારો. ઓફિસમાં બેઠા બેઠા જે માણસ વોટ્સઅપ પર જવાબ આપી શકે એ ઓફિસમાં દિલથી કામ કરતો હોય કે ટાઈમ પાસ કરતો હોય? શું સમજવાનું? ફ્રી ટાઈમ કાંઈ ને ગમે તે ટાઈમે કરે. 11 વાગે કરો તોય કરે, 12 વાગે કરો તો તોય કરે, 2 વાગે કરો તોય કરે, 2:30 વાગે બી કરે, 3 વાગે બી કરે. એલર્ટ. શબ્દ સારો લાવ્યા. હું મિચ્છમ પરિહર કહું કે ધર સંબત્તમ. બોલો હવે. તો મારે બી એવું રાખવું છે ને. હવે આમે ચાહે વોટ્સઅપ ચાલો અહીંયા ભણાવવું જોઈએ નહીં? આમ કરતા કરતા હું કરીશ, મને તો ભાવશે બી. મારે નહીં કરવાનું, તમારે કરવાનું. હા રીટાબેન, મારું કેમ ટૂન નથી થતું? અચ્છા, તો કાલે નેટ ચાલુ લખી દઈશું. આ તો એલર્ટની વાત કરતા હતા, તો ઈ આપણને હેલ્પ કરે. તમે કહો હું એલર્ટ છું, ઈ રિંગ વાગે એટલે આપણે એલર્ટ છે કે આપણે એલર્ટ છે એટલે રિંગ વાગે છે? હું કન્ફ્યુઝ થઈ ગયો નહીં? મિચ્છમ પરિહર ધર સંબત્તમ. જિંદગીમાં આગળ આવવાનો જે પ્લાન આ લીટીમાં લખ્યો તે મહાપુરુષે કર્તવ્ય રૂપે લખ્યો છે. અને એમાં ઘણું રહસ્ય છે. ખ્યાલ આવી ગયો? એ હવે આવતા ક્લાસમાં પાછું ઊંડાણ જઈશું. આશ્રમ નંબર હોય મંગલમ. પચકાણ 14મી જાન્યુઆરી ઉત્તરાયણ. આજે ઘણા બધા પંખીઓ કદાચ આપણે ખ્યાલ નથી, પણ અમદાવાદ બધા શહેરોમાં કદાચ એ લોકોને વાગ્યો છે, કેટલાય મૃત્યુને શરણ થયા છે. આજે રાત્રે સુવા જાવ ત્યારે આજે બધા કબૂતરો, પંખીઓ બધાને સામે લાવી, સમડી, કાગડો બધા જ હોય. ખામેમી સબર જીવે સવે જીવા ખમંતુ મેં
મિત્તિ મેં સબબ વેસુ વેરમ મજ્જનો કે એવી ભાવના ભાવી એમને માફી આપજો. ભલે આપણે નથી માર્યા, કોઈનાથી થયું હશે, પણ આપણે તે જીવ સાથે મૈત્રી છે તેની માફી માંગીને આજે તમે સૂજો. આ 4 દિવસ થાય તો સારું છે. આજે શુક્ર, શનિ, રવિ, આજે તો કરજો જ, કારણ કે આજે જ ઘણું બધું થયું છે. એ જીવો સાથે મૈત્રીનો સંબંધ બાંધીને આજે આપણે છૂટા પડશું. નવરત્ન અરે સકમ સીધા સકમ સૌદાનો સસાકરણ વસ્સી રહી.